અનિતાબેન, તમે મને ઓળખ્યો? હા, મનોજભાઈ ને, એમના દોસ્તાર. હા, હું એ જ તમારો જૂનો પાડોશી. અને મારા મિત્રનું અવસાન થઈ ગયું ત્યાર પછી તો તમે લોકો ક્યાં જતા રહ્યા ને કાંઈ ખબર જ ના પડી. હા, એમના અવસાન પછી મારો દીકરો ખૂબ નાનો હતો, એટલે અમે મારા ભાઈના ઘરે જતા રહ્યા. અરે હા, એ રોનક શું કરે છે? સાવ નાનો હતો ને ત્યારે જોયો હતો એને. હવે તો એ બહુ મોટો થઈ ગયો છે અને જોબ પણ કરવા લાગ્યો છે. હવે એને લગ્ન કરી દઉં ને એટલે નિરાશ. બેન, મારા મિત્ર જ્યારે જીવતા હતા ને ત્યારે અમે નક્કી કર્યું હતું કે આપણા દીકરા દીકરીના સગપણ કરીને આપણી મિત્રતાને આપણે વેવાઈમાં બદલીશું. પણ હવે એ તો રહ્યો નથી, એટલે આ બધા. અરે, તેમાં શું થઈ ગયું? મારા પતિનું સપનું હતું કે તમારી દીકરી અમારા ઘરની વહુ બને. મારા પતિનું સપનું હું પૂરું કરીશ. બેન, અત્યારના છોકરા છોકરીઓએ એમના જીવનસાથી શોધી લીધેલા હોય છે, એટલે આપણે એમને પૂછવું જરૂરી છે. જો આપણા દીકરા દીકરીની રાજી હશે ને તો આપણે જરૂર આગળ વધીશું. હા, જો આપણા છોકરા અને છોકરીઓ ના પાડે ને તો પણ આપણે ઘર જેવા સંબંધો તો રાખશું જેવા આપણે પહેલા હતા. તો સારું બેન, ઘરે જાણ કરી અને પછી તમને જવાબ આપીશું. બરાબર? અત્યારે તમે અમારું એડ્રેસ લખી. સારું ભાઈ, તમે પણ ઘરે આવજો. હા, તમારું એડ્રેસ લખી લ્યો. રોનક બેટા, અહીંયા આય તો. હા. બોલો ને જલ્દી, મારો ઓફિસ જવું લેટ થાય છે. બેટા, જ્યાંથી તો જોબ પર લાગ્યો છે ને ત્યારથી ભાગમ ભાગ જ કરો છો. પણ આરામ તો કરતો હોય. મી આ કોમ્પિટિશનનો સમય છે, આરામ કરવાનો નથી. અત્યારે ભાગવાનો સમય છે અને મારે કંઈક બનવું છે, મારે નામ કમાવવું છે. હા બેટા, એ બધું કરજે, પણ તને એક વાત પૂછું? હા હા, પૂછો ને. હવે તારો લગ્ન કરવાનો શું વિચાર છે? ને તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો મને કે, એની સાથે હું તારા લગ્ન કરાવી દઉં. અરે મમ્મી, મારી પાસે એવો સમય જ ક્યાં છે કે હું છોકરી ગોતતો ફરું. આજે આપણે ઓલા પેલા જૂના પાડોશી મળ્યા હતા, મનોજભાઈ. અરે હા હા, એમને તો કઈ રીતે ભૂલી શકું. મને હજી યાદ છે, નાનો ત્યારે રોજ એના ઘરથી ચોકલેટ ખાઈને આવતો હતો. હા દીકરા, એને મને વાત કરી કે તારા પપ્પાએ એને નક્કી કર્યું કે એમની દીકરી આપણા ઘરની વહુ બને. જો મમ્મી, પપ્પાની ઈચ્છા હોય અને તારું પણ મન હોય તો મારી હાથ છે. કેમ કે મને ખબર છે તમે બંને જે મારા માટે કરશો મારા સારા માટે જ હશે. જો તું રાજી હોય ને તો જ, નકર આપણે એની સાથે કઈ લગ્ન નથી કરવા. હા મમ્મી, હું સાચે જ રાજી છું અને પપ્પાની ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. એ બહુ ખુશ થશે તુજે. સારું, તો હું મનોજભાઈ સાથે વાત કરીશ. હા ઠીક છે, પછી મને કહેજો શું નક્કી કરે. અને મારે અત્યારે થાય છે મોડું, હું જાઉં છું. બાય. સારું. અરે પપ્પા, કોનો ફોન હતો અને આટલા બધા ખુશ કેમ? અરે દીકરા, મેં છે ને તારી બહેન માટે એક છોકરો ગોત્યો છે. આપણા જૂના પાડોશી હતા ને રવજીભાઈ, એમના જ દીકરા સાથે. શું વાત કરો છો પપ્પા? આ તો બહુ સારા સમાચાર કહેવાય. તો આપણે છે ને પહેલા આ વાત તારી બેનને પૂછી લઈએ. પપ્પા, સારી વાત કરવામાં રાહ કોની જોવાની છે? જીયા, એ જી અહીંયા આવતો બેન. હા ભાઈ, બોલો ને. તો તારે ભણવાનું કેટલું બાકી રહ્યું છે? તું આ ઘરમાંથી જાય ને તો આ ગર્દી ઓછી થાય. જો તો પપ્પા, ભાઈને કહો તો તમે કેવો ચીડવે છે મને. અને હા પપ્પા, મારે કોલેજનું હજી 1 વર્ષ બાકી છે, એને હું પૂરું કરવા માંગુ છું અને એના માટે મારે બીજા શહેરમાં જવું પડશે. અરે દીકરી, એમાં ડરવાની શું વાત છે? હું બીજા જેવો બાપ નથી કે દીકરીને ઘરમાં બેસાડી રાખું અને એમ કહું કે દીકરી તો સાસરીએ શોભે. થેન્ક યુ પપ્પા. પણ હા બેટા, એક દિવસ તો તારે સાસરે જવું જ પડશે. પણ તારે સાસરે ક્યારે જવું એ તારે નક્કી કરવાનું. અને હા જી, પપ્પાએ તારા માટે એક છોકરો ગોત્યો છે. પણ જો તને આપત્તિ હોય ને તો આપણે આગળ નથી વધવું. તારી મરજી વિરુદ્ધ અમારે કોઈ કામ નથી કરવું. ભાઈ, પપ્પાએ ગોત્યું છે તો સારું જ ગોત્યું હશે. અને આમ પણ એ એમની દીકરી માટે ક્યારેય નબળું ન ગોતે. હા પપ્પા, તો અત્યારે આપણે સગાઈ કરાવી નાખીએ, પછી જેવું જીયાનું ભણવાનું પૂરું થાય પછી આપણે લગ્ન કરાવી દઈશું. હા, એમ જ કરીશું. જોઈ કેવી શરમાઈ ગઈ.
આવી ગયા મેડમ, ફ્રી થઈ ગયા એમ ને? તો પછી ક્યારેક પતિ માટે પણ સમય કાઢતા શીખો. રોનક, હું આખો દિવસ ફ્રી જ હોઉં છું અને તમે ઓફિસે ચાલ્યા જાઓ છો. પછી હું એકલી બોર થઈ જાઉં છું. આઈ એમ સોરી જીયા, હમણાં ઓફિસના કામમાં એટલો વ્યસ્ત રહું છું ને કે તને સમય જ નથી આપી શકતો. રોનક, આપણા લગ્નના 6 મહિના થઈ ગયા અને ઘરે હું આખો દિવસ એકલી હોઉં છું અને હું બોર થઈ જાઉં છું. મમ્મી તો ઘરે હોતા નથી, પૂજા પાઠના કામથી હવેલીએ જાય, મંદિરે જાય. તો હું તમને શું કહું છું, હા શું બોલ ને? હું એક નાની એવી જોબ કરું તો તમને ઘર ખર્ચમાં થોડો સપોર્ટ પણ રહે. હા જીયા, જો તારી ઈચ્છા હોય જોબ કરવાની તો કર જોબ, બિંદાસ. એમાં તારું પણ મન લાગ્યું રહેશે અને તને બોરિંગ પણ ફીલ નહીં થાય. થેન્ક યુ રોનક. અરે ઓ બેટા, મારા માટે જરા ચા લાવો તો. લ્યો મમ્મી. રોનક, લ્યો તમારું ટીફિન. ઓ બેટા, તારી તબિયત તો સારી છે ને? હમણાં મેં જોયું તું તો રસોઈ બનાવતી હતી ત્યારે તારું મોઢું કંઈક અલગ જ લાગતું હતું ને. મમ્મી, મારે સારા દિવસો જાય છે. તમે દાદી બનવાના છો અને હું રસોઈ કરતી હોય ને તો એની સ્મેલથી મને છે ને વોમિટ થાય છે. અરે વાહ, આ તો ખૂબ સારા સમાચાર છે. મારા દીકરાના ઘરે પારણું બંધાશે. હા મમ્મી, હવે તમારે તમારા વ્યાજને સાચવવાનું. તમારા હાથમાં રમકડું આવી જશે. હા જીયા, હવે છે ને તું તારી જોબ છોડી દે અને તારા બાળક પર તારું પૂરતું ધ્યાન દે. રોનક, તમે કેમ કઈ બોલતા નથી? તમે આ વાતથી ખુશ નથી? અરે ના ના, ખુશ તો છું જ ને. હા તો બસ એમ જ. સારું ચલો, મારે મોડું થાય છે, હું જાઉં છું. મમ્મી, રોનકને શું થયું? કંઈ નહીં બેટા, એને થોડું ઓફિસનું ટેન્શન હોય ને એટલે. પણ તું ચિંતા ન કર, તું બસ તારું અને તારા બાળકનું પૂરતું ધ્યાન રાખ બસ. વાત જરૂર કંઈક તો છે જ, મારે જાણવું તો જોશે જ. મમ્મી, તમે બેસો, હું ઘરનું બધું કામ કરી નાખું. હા પણ પેલા તારું ધ્યાન રાખજો હો. હા મમ્મી. રોનક, હા ક્યાં જાઓ છો અને તમે રૂમમાં કેમ સૂતા નથી? એકચ્યુઅલી હું નીચે સ્ટડી રૂમમાં જાઉં છું. હમણાં ઓફિસનો કામનો લોડ બહુ વધી ગયો છે તો મોડે સુધી મારે કામ કરવું પડે છે. અને જો અહીંયા લાઈટ ચાલુ રાખું તો તને નીંદર ના આવે. એટલે તું સૂઈ જા, હું સ્ટડી રૂમમાં જાઉં છું. મોડેથી હું સૂઈ જઈશ, ઠીક છે? બાય. હા શું? રોનક, 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 રોનક. કેમ બેટા, શું થયું? કેમ બૂમ પાડેશ? મમ્મી, રોનકને આવવા દો, પછી કહું છું બધું. બોલ. શું બોલે? તમે બોલો, શું છે આ બધું? તારે એનાથી શું મતલબ છે? તમે કેમ આવો વ્યવહાર કરો છો? અચ્છા, મતલબ તને અડધી તો ખબર પડી જ ગઈ લાગે છે. અચ્છા, તો આજે તને હું બધી ચોખ્ખી વાત કરી જ દઉં. કઈ વાત? તું સાંભળ, મારી લાઈફમાં બીજી એક છોકરી છે અને હું એની સાથે બહુ જ ખુશ છું. એ મને બહુ જ સુખ આપે છે જે તું નથી આપી શકતી. તો શું હું તમને ખુશ નથી રાખતી? આજે તમારે નક્કી કરવું પડશે કે તમારી લાઈફમાં એ છોકરી રહેશે કાં તો હું રહીશ. આઈ એમ સોરી જીયા, તને છોડી શકું છું પણ એને તો નહીં. ઓહ, તો તમે મને ચોખ્ખું જ કહો ને કે હું તમારા લાઈફમાંથી જતી રહું. અને મમ્મી,
તમે કેમ ચૂપ છો? કંઈક બોલો તમે પણ. દીકરી, હું શું બોલું? તમારા પતિ પતિના ઝઘડામાં શું પ્રોબ્લેમ હોય મને શું ખબર હોય? ઠીક છે, આ ઘરમાં હવે કોઈને મારી જરૂર નથી, તો હું જતી રહું છું. હા હોઈ જા ને, મારી કઈ જ જરૂર નથી. શાંત થઈ જાઓ. જે કંઈ કર્યું જીયાની ખુશી માટે જ કર્યું છે ને? હા મમ્મી, આ બધો મારો શું વાંક છે? કિસ્મત પણ મારી સાથે કેવો ગજબ ખેલ ખેલી રહી છે. જો મેં એની સાથે આવી રીતે ઝઘડો કરીને ન મોકલ્યો હોત ને તો એ મને ક્યારેય ન ભૂલી શકત, મારા પ્રત્યે નફરત પેદા ન થાત. એટલા માટે જ મેં આવો ખોટે ખોટો ઝઘડો કર્યો એની સાથે. કિસ્મતને આગળ કોનું ચાલે છે બેટા? તે સારું કર્યું બેટા. તારા કેન્સરની ખબર પડી પહેલા જ તે એને એના પિયર મોકલી દીધી. આમ પણ તને ખૂબ પ્રેમ કરે છે. એ તારી હાલત આવી જોઈ પણ ના શકત. હા મમ્મી, અમે કેટલા ખુશ હતા જ્યારે પ્રભુતામાં પગલાં પાડ્યા ત્યારે. અને મને કોઈની કાળી નજર લાગી ગઈ અને કેન્સર આવી ગયું. જીયા જીયા, હા, હું અહીં, કેમ કે હું ક્યાંય ગઈ જ નહોતી. અહીંયા ઊભા રહીને બધું જ સાંભળતી હતી. મને મારા પતિ પર પૂરો વિશ્વાસ છે કે એ મને ક્યારેય દગો ના આપી શકે. એટલે જ મેં પિયર જવાના નાટક કર્યા અને બધી વાત તમારી સાંભળી. જીયા, પ્લીઝ તું તારા પપ્પાને ત્યાં પાછી જતી રહે અને અબોર્શન કરાવીને તારી જિંદગીમાં આગળ વધ. રોનક, આ તમારું બાળક, તમારું વારસદાર, અને તમે આટલી મોટી વાત મારાથી છુપાવી. હું તમને એટલી કમજોર લાગી કે તમારી આ હકીકત જાણીને તમને છોડીને જતી રહે? ના, આવું ક્યારેય નહીં થાય. આપણું આ બાળક આ દુનિયામાં આવશે અને આ બાળક આપણી જીવવાની ઉમ્મીદ હશે. જીયા, તું સમજતી કેમ નથી? મારી પાસે હવે જાજો સમય નથી, વધુમાં વધુ 2 જ વર્ષ. આ 2 વર્ષમાં હું તમારી સાથે 20 વર્ષનું જીવન જીવીશ અને આ મારો હક છે. આ હક મારો કોઈને છીનવી શકે, તમે પણ નહીં. જીયા, હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા દાદી મને એક વાર્તા સંભળાવતા હતા કે એક રાજા હતો અને એક રાણી, અને બંને મરી ગયા અને ખતમ કહાની. પણ આપણી વાર્તામાં એવું નહીં બને. હું ભલે મરી જાઉં પણ મારો પ્રેમ હંમેશા જીવતો રહેશે તારા થકી.